टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના અમરોલી વિસ્તારમાં અક્ષરધામ એપાર્ટમેન્ટ જર્જરિત છે. પાલિકાએ 19 કરતાં વધુ નોટિસો આપી છે, છતાં પણ લોકો છે પોતાના જીવના જોખમે આ બિલ્ડિંગમાં રહે છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રકારની હાલત આ બિલ્ડિંગની દેખાઈ રહી છે, તે બિલ્ડિંગમાં કોઈ પણ વ્યક્તિ રહી ન શકે તે પ્રકારનું સ્ટ્રક્ચર છે અહીં જોવા મળી રહ્યું છે. સીધા દ્રશ્ય આ છે કે અક્ષરધામ એપાર્ટમેન્ટના કેટલાક બિલ્ડિંગો તો ખાલી કરી દેવામાં આવે છે, પરંતુ હજુ પણ અમુક બિલ્ડિંગોમાં લોકો છે તે પોતાનું રહેણાંક છે તે ખાલી કરતા નથી. મહત્વની વાત એ છે કે લોકો છે જીવના જોખમે રહે છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે બાલ્કનીઓના છજ્જા છે તે લોખંડના પાઇપના ટેકા પર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને છત છે નીચે ના પડે. આટલું જર્જરિત બિલ્ડિંગ છે, લોકો જીવના જોખમે અહીં રહે છે. અને અહીંયા જે લોકો રહે છે તેમની સાથે જ વાત કરીશું કે તેમને કઈ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આ પ્રકારે જીવનું જોખમ છે, છતાં પણ તેઓ શા માટે અહીં રહે છે, કારણ શા માટે આ બિલ્ડિંગ ખાલી નથી કરતા. આ વ્યક્તિ સાથે વાત કરીશું. કાકા, શું નામ છે તમારું? મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ, કેટલા વર્ષથી આ જગ્યા પર રહો છો અને વારંવાર નોટિસ આપી છે પાલિકાએ, ખાલી શા માટે નથી કરતા? ખાલી નહીં કરવાના કારણો સાહેબ એવું છે કે ઘણા સમયથી અમારા જે એન્જિનિયરો લાવે છે એની સાથે એ લોકો કોઈ પણ પ્રકારના એમઓયુ અમને નથી કરી આપતા, કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતા, કોઈ પણ પ્રમુખો કે એના અધિકારીઓ અહીંના સોસાયટીના. એના હિસાબે અમે આજે 72 જણા એની વિરુદ્ધમાં નથી તૈયાર થયા એ લોકોની સાથે. તો એ લોકોએ આજ બીજું નવું શરૂ કર્યું છે અમારી સાથે. આજે 72 લોકો તમે અહીંયા રહો છો, વારંવાર નોટિસો પણ આપી છે. કાલ ઉઠીને કોઈ જગ્યા પર દુર્ઘટના થાય તો એની જવાબદારી કોણ લેશે? હા, બરાબર. હવે આમાં જવાબદારીની જ્યારે વાત આવે કોઈ પણ વસ્તુની, તો પહેલાં તો એ વાત છે કે અમારે આ બિલ્ડિંગ 3 જે છે, 5A, 5B અને 6 નંબર, તો આ લોકોના જૂના સ્ટ્રક્ચરથી અમારું અલગ બનેલું છે અને ત્યારબાદ 10 વર્ષનો ડિફરન્સ છે. તો અમારા સ્ટ્રક્ચરમાં કોઈ તકલીફ હતી નહીં અત્યાર સુધી, છતાં એ લોકોની હારે અમે જોડાયેલા હતા. પણ એ લોકોને અમને કોઈ પણ પ્રકારની વસ્તુ કાંઈ આપી નથી કે બાંહેધરી પણ આપવા તૈયાર નથી. તો એ લોકો એની સાથે અમે તૈયાર એ માટે નથી થયા. બાકી અમે રીડેવલપની વાત અવારનવાર કેટલા વર્ષોથી ચાલુ છે, પણ એ આમાં સંમતિ નહીં થવાના કારણો ઘણા છે. કે તમારો આંતરિક જે વિવાદ છે એ અલગ છે આખો, એ આંતરિક વિવાદ જે પણ ચાલતો હોય, પણ કાલે ઉઠીને જો કોઈ છજ્જુ પડ્યું કે બિલ્ડિંગનો ભાગ પડશે તો તેની જવાબદારી કોણ લેશે? કારણ કે સુરત મહાનગરપાલિકાએ તો તમને અગાઉથી અત્યાર સુધીની 19 નોટિસ આપી છે અને કાલ ઉઠીને મોટી દુર્ઘટના થશે, સચિનમાં તાજેતરમાં જ એક બિલ્ડિંગ પડ્યું, એવી ઘટના થશે તો જવાબદારી કોણ લેશે? એક મિનિટ ચાલુ વાત કરી લો. બહાર ચોક્કસથી અન્ય લોકો પણ આપણી સાથે છે. કાકા, શું નામ છે તમારું? કેતનભાઈ. કેતનભાઈ, આ જે બિલ્ડિંગ છે જર્જરિત છે અને કાલે ઉઠીને જો કોઈ દુર્ઘટના થાય ચોમાસાની અંદર તો તેની જવાબદારી કોની? અધિકારીઓ તો એવું કહે છે કે અમે નોટિસ આપી દીધી છે, નોટિસ આપ્યા પછી પણ તમે ખાલી નથી કરતું, તો આની જવાબદારી કોના પર રહેશે? અને જે લોકો અહીંયા રહે છે શું પોતાના રિસ્ક પર રહે છે? હા, અટા પોતાના રિસ્ક પર રહે છે. પછી તો ઘર બાર વગરના થઈ ગયા તો બી પોતાના રિસ્ક પર જ રહેવાનું છે. કારણ કે અમારે રીડેવલપિંગમાં જવું જ છે, પણ સંતોષકારક જવાબ નથી મળી રહેલો. આ 2009થી જ્યાંથી તમે કહો 19 નોટિસ મળી, 19 નોટિસો બતાવો કે કઈ સાલમાં કઈ નોટિસો મળી છે. તમને કોણે રિપોર્ટ આપ્યો 19 નોટિસો મળી એનો? પાલિકાના અધિકારીઓ કહે છે 19 નોટિસ આપી છે, બરાબર? વારંવાર નોટિસ આપી છે એ પણ વાત છે, અને સંકલનની બેઠકની વાત નથી આવી. 2020માં એક આપી હતી અને 2025માં બીજી નોટિસ આવી છે. અને એ બી સ્ટેબિલિટી રિપોર્ટ માટેની આપી છે કે તમે જર્જરિત મકાન તોડવા જેવું તોડી નાખો અને સમારકામ કરવા જેવું સમારકામ કરાવો. પણ અમારે રીડેવલપિંગમાં જવું છે, અમારે રિપેરિંગ નથી કરાવવાનું. કારણ કે રીડેવલપિંગમાં અમે ઓલરેડી સોસાયટી આખી આપી દીધું છે, સહમતિ બધી આખી સોસાયટી આપી છે. પણ અમને ડેવલપર તરફથી અમને કોઈ ચોક્કસ એમઓયુ કરાર કરવામાં નથી આવતો. હજુ કોર્પોરેશનની રજા ચિઠ્ઠી નથી મળી કે નથી પ્લાન એપ્રુવલ મળ્યો. તો ખાલી કેવી રીતના કરે? એ પહેલાં રજા ચિઠ્ઠી મળવા પહેલાં બિલ્ડિંગો બધી તોડી નાખી છે એ લોકોએ. એક જ વાત, તમામ વસ્તુ જે આંતરિક તમારા પ્રશ્નો છે તમામ એક બાબત છે, પણ અહીંયા લોકોના જીવ પર પ્રશ્ન થાય પોતાના રિસ્ક ઉપર રહી રહેલા છે હાલમાં. એ બી શોર્ટ ટાઈમ, એ લોકો એમ કહે છે કે 120 દિવસમાં અમે રજા ચિઠ્ઠી આપી દેશું. તો 120 દિવસમાં અમને રજા ચિઠ્ઠી આપી દો, અમે ખાલી કરવા તૈયાર જ છે. એ પહેલા કશું થશે તો જવાબદારી કોની? તમે પોતે જ લેશો કે અધિકારીઓ? પોતપોતાના જવાબદારી છે. જે રહેતા છે અહીંયા, અમે કોઈ નથી કહેતો કે તમે રહો, પોતે જ પોતાના જવાબદારો છે, પોતાના રિસ્ક ઉપર રહી રહેલા છે અહીંયા.
જી ચોક્કસથી, એટલે કે જે બિલ્ડિંગો છે, જે પ્રકારની હાલત અહીં જોવા મળી રહી છે, ખૂબ જર્જરિત સ્ટ્રક્ચર અહીં દેખાઈ રહ્યા છે. અને આ જર્જરિત સ્ટ્રક્ચરમાં જ્યારે લોકો રહે છે ત્યારે અહીંયાના લોકો આ બિલ્ડિંગો ખાલી કરવા નથી ઈચ્છતા અને કહે છે કે અમે પોતાના રિસ્ક પર આ બિલ્ડિંગમાં રહીશું જ્યાં સુધી રિકન્સ્ટ્રક્શનને લઈને કોઈ પણ પ્રકારની વાતો જે છે તે પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અમારા જીવના જોખમે અને પોતાના રિસ્ક પર અહીં રહીશું તેવી વાત છે સ્થાનિક લોકો કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.